પાદરા તાલુકા પંચાયત ખાતે 26 માંથી 20 બેઠકો ભાજપનો ભગવો લહેરાતા આજે હોદ્દેદારોની વરણી કરવામાં આવી। ભારતીય જનતા પાર્ટી દ્વારા પાદરા તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે મેન્ડેટ જાહેર કરવામાં આવ્યો છે। તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે મહેન્દ્રસિંહ ઉદેસિંહ પઢિયારની વરણી કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ પદે કામિનીબેન સંદીપભાઈ પટેલની પસંદગી કરવામાં આવી છે। આ ઉપરાંત કારોબારી ચેરમેન તરીકે હરિભાઈ વજાભાઈ દેસાઈને જવાબદારી સોંપવામાં આવી છે। પક્ષના નેતા તરીકે રઘુવીરસિંહ હિંમતસિંહ પરમારની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે દંડક તરીકે નરેન્દ્રભાઈ નિશાંતભાઈ પરમારની પસંદગી કરવામાં આવી છે। પક્ષના કાર્યકરોમાં આ નિમણૂકોને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। સ્થાનિક રાજકીય વર્તુળોમાં માનવામાં આવી રહ્યું છે કે નવી ટીમ તાલુકાના વિકાસ કાર્યોને વધુ ગતિ આપશે અને જનહિતના પ્રશ્નોની પ્રાથમિકતા આપશે। પાદરા તાલુકા પંચાયતની આ નવી રચનાને લઈને રાજકીય આગેવાનો અને કાર્યકરો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે। હવે સૌની નજર નવી ટીમ આગામી સમયમાં તાલુકાના વિકાસ અને વહીવટી કામગીરીમાં કેવી કામગીરી કરી છે તેના પર રહેશે। આજરોજ તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા જ્યારે મારા નામનો મેન્ડેટ આપ્યો હોય ત્યારે હું પ્રદેશ ભાજપનો તેમજ જિલ્લા ભાજપ તેમજ તાલુકા ભાજપ ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા બાપુનો હું ખૂબ ખૂબ આભાર માનું છું, તેમજ મારા તાલુકાના સૌ કાર્યકરોનો હું પણ ખૂબ ખૂબ આભાર માનું છું। પ્રમુખ બનાવ્યા એ પ્રમાણે પાર્ટી અને શ્રી ચૈતન્યસિંહ ઝાલાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને બધા વિકાસના કામો પૂરા પાડીશ। ભારત માતા કી જય।